વ્યાજ અને વ્યવહારમાં શું ફેર છે? વાજબી વ્યાજ લેવા 2% ગણાય છે, અથવા તો સજ્જનોના ધર્મ પ્રમાણે 2% પણ વ્યાજ લઈ શકે. કેમ કે 2% લેનાર નાણાંની બાબતમાં પાપી ગણાતો નથી, પરંતુ તે વ્યવહાર કહેવાય છે. તે વ્યવહારના લે તો લેનારો પાછો બીજાને મફત રૂપિયા આપે છે. ને અમારો અનુભવ છે તો વ્યાજ લેવાય પણ વ્યવહાર ન લેવાય. અચ્છા, વ્યવહાર કેને કહેવાય? જે મુદત પૂરી થઈ જાય ત્યારે જોર જુલમથી ધન લે તે વ્યાજ કહેવાય છે. ને તે બીજાની દુઃખની વાત જ ન સાંભળે. હું મારા પૈસા લઈને જઈશ, જબરદસ્તી એનાથી લઈને જ, મતલબ કે એ રહે, એને વ્યાજ કહેવાય. અને મુદત થઈ જાય છતાં પછી આપજે તેને વ્યવહાર કહેવાય. એમના સામાન્યનું દુઃખ સાંભળે સમજે એને મતલબ વ્યવહાર કહેવાય. અને ખરેખર ધન જો એકબીજામાં લે જ નહીં તો કોઈથી કામ થાય નહીં. બધાની પાસે પોતાના આપણે જોઈતું ધન હોય પણ નહીં. તો આ મનુસ્મૃતિ પાના નંબર 171 શ્લોક નંબર 140 થી 141 છે. તો વ્યવહાર ન લેવું જબરદસ્તી કોઈને મતલબ નડીને, પણ મતલબ કે વ્યવહારે તો લેવણ દેવણ થાય તો જ એકબીજાનો ધંધો થાય. બધાને પોતાના પૈસા પૂરા હોતા નથી, એટલે વ્યવહારે લેવું દેવું જરૂરી છે. છતાં હું તમને ગીતા અધ્યાય 16 શ્લોક 12 થી વાંચી સંભળાવું છું. 12નો શ્લોક: સેંકડો આશાથી પાશાથી બંધાયેલા તથા કામ ક્રોધમાં પરાયણ રહેનારા તેવા વિષયો ભોગો માટે અન્યાયથી ધનના ઢગલા ભેગા કરે છે. ને તેઓ વિચારે છે કે આજે મેં આ મેળવ્યું અને હવે આ મનોરથ સફળ કરીશ. આટલું ધન તો મારી પાસે છે અને ફરી હું આટલું ધન મેળવીશ. હું ધનિક છું, કુટુંબવાળો છું, નાત જાતવાળો છું. મારા જેવો બીજો કોણ છે? હું પણ યજ્ઞ કરીશ, દાન દઈશ, મોજ શોખ કરીશ. અતિ અજ્ઞાની, મોહથી ઘેરાયેલા, અનેક ભ્રમિત ચિત્તવાળા અને મોજાળ ઘેરાયેલા, કામ ભોગમાં અત્યંત આસક્ત થયેલા તે અસુરી લોકો અપવિત્ર નરકમાં પડે છે. પોતાના મનમાં પોતાને શ્રેષ્ઠ અને મહાન માનનારા ઘમંડી પુરુષો ધન અને માનના મદમાં છકેલા થઈને દંભથી શાસ્ત્રવિધિ રહિત માત્ર નામના જ યજ્ઞથી મને પૂજે છે. અહંકાર, બળ અને ક્રોધના આશરો લઈ લોકોને દેશ વેર કરનારા, પોતાના અને બીજાના દેહમાં